નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ આજે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નડાબેટ બોર્ડર જે કહેવાય છે. અને આપણે નડાબેટ બોર્ડરમાં મિત્રો જે પરેડ સેરેમની થાય છે તે આપણે તમને દેખાડશું. પરેડ સેરેમની કેવી હોય છે ને કેવી રીતે મિત્રો જેનું આયોજન થતું હોય છે. જો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે નડાબેટ દ્વાર છે અને આપણે છે ત્યારે જો મિત્રો ભારત પાકિસ્તાનની ઝીરો જે લાઇન કહેવાય છે ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. મિત્રો જોઈ શકો છો આ બાજુ ઝીરો લાઇન તરફ જવાનો રસ્તો છે, આ બાજુ પરેડ સેરેમની મિત્રો ગેલેરી છે ત્યાં પણ આપણે તમને જશું ને તમને પણ દેખાડશું. જો આવી રીતે આ આર્મીનું નડાબેટનું મિત્રો જો સરસ મજાનું મિત્રો જો આયોજન છે જોઈ શકો છો. મિત્રો જો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ગુજરાત ટુરિઝમ બંને દ્વારા મિત્રો સરસ મજાનું જે નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર છે ભારત પાકિસ્તાનની ગુજરાતમાં, ત્યાં સરસ મજાનું મિત્રો જો ટુરિસ્ટ એક પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો સામે છે પરેડ સેરેમની અને અહીંયા આપણે જોઈ શકો છો આપણા જવાનોની વીરગાથાનો મિત્રો એક સ્તંભ છે. તેમાં પણ સરસ મજાના આપણા આર્મીના જવાનના ચિત્ર બનાવીને તેમનું સાહસનું પ્રદર્શન મિત્રો જો અહીંયા કરવામાં આવેલું છે. અને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો અજય પ્રહરી સ્મારક સામે ઉપર જોઈ શકો છો આપણા જવાનનો ફોટો છે. અને આવી રીતે મિત્રો જો આ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં આપણે જે પરેડ સેરેમની થતી હોય તે આપણે જોવા જશું. સામે પણ પાછળ જોઈ શકો છો એક્ટિવિટી જે નડાબેટમાં થતી હોય છે તે પણ મિત્રો જો આપણે એક અલગથી વિડીયો બનાવીને દેખાડશું. સૌથી પહેલાં આપણે જઈશું નડાબેટ દ્વાર જે સામે લખેલો છે ત્યાં પરેડ સેરેમની મિત્રો જો કેવી રીતે થતી હોય છે તે આપણે દેખાડશું. મિત્રો તમે નડાબેટ મિત્રો ટુરિસ્ટ એક સરસ મજાનું પોઈન્ટ છે. તમે અહીંયા આવતા હોય તો આ ટુરિસ્ટ એક્ટિવિટી કરવા માટેની એન્ટ્રી ટિકિટ છે 100 રૂપિયા અને 100 રૂપિયા તમે અંદર આવી શકો છો. મ્યુઝિક આર્ટ ગેલેરી છે, મ્યુઝિયમ છે, તે પણ બધા એક્ટિવિટી તમે કરી શકો છો. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો નડાબેટ દ્વાર તરફ. અહીંથી જ આપણે આગળ જશું ને તમને દેખાડશું કે આપણા આર્મીના જવાનોની મિત્રો જો પરેડ થતી હોય છે તે કેવી રીતે થતી હોય ને અંદર કેવી રીતે જે ભારત પાકિસ્તાનની જે પંજાબની બોર્ડર છે મિત્રો ત્યાં જે સેરેમની થતી હોય તેવી સેરેમની અહીંયા આપણને જોવા મળતી હોય છે. જોઈ શકો છો જો 40 mm એર ડિફેન્સ ગન બેરલ લખેલું છે મિત્રો જો જોઈ શકો છો. મિત્રો જો કેવડી મોટી બેરલ ગન છે જો એ લખેલું છે યુઆર અંદર સર્વેલન્સ CCTV. જો આપણે અહીંથી અંદર જઈ રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો તમે. અને આ બાજુ મિત્રો જો એડવેન્ચર પાર્ક છે એની એન્ટ્રી ટિકિટ પણ તમારે સામેથી લેવાની હોય છે. જો આવી રીતે એક્ટિવિટી ને ઝીપ લાઇન ને અલગ અલગ હોય છે તો તેનો પણ આપણે અલગથી વિડીયો તમને બતાડશું. અને આપણે આવી ગયા છીએ મિત્રો જો પરેડ સેરેમનીની જે બિલ્ડિંગ છે આ એનો મુખ્ય એન્ટ્રી ગેટ છે. જોઈ શકો છો મિત્રો જો આ આર્ટ મ્યુઝિયમ સરહદ ગાથા સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો સરહદ ગાથા લખેલી છે. જો તમને ઝૂમ કરીને દેખાડ દો. તમને અહીંયા આવશો તો તમને સરસ મજાની અલગ અલગ એક્ટિવિટી પણ કરવા મળશે. જો મિત્રો એક રિયલ બેટલ ટોપ આપણને જોઈ શકો છો અહીંયા જો આપણને દેખાઈ રહી છે સરસ મજાનું મિત્રો. જો આવી રીતે જો તમે અહીંયા આવશો તો અલગ અલગ જો આપણા આર્મીના જવાનો હોય કેવી રીતે બોર્ડરની રક્ષા કરતા હોય તે પણ આપણે જોવા મળશે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો જે સિમેન્ટની બોરીઓ છે ત્યાંથી આર્મીના જવાનો કેવી રીતે સરહદની રક્ષા કરતા હોય છે. સામે પણ જોઈ રહ્યા છો મિત્રો જો ફેન્સિંગની તાર છે ત્યાં કેવી રીતે સરહદની રક્ષા કરતા હોય છે જોઈ શકો છો. તો હવે આપણે જઈશું સીધા મિત્રો આપણે અંદર અને તમને અહીંયાની સિટિંગ વ્યવસ્થા દેખાડશું, ગેલેરી દેખાડશું. જો આપણે અહીંથી જ અંદર એન્ટ્રી કરશું. જો આવી રીતે મિત્રો જો આવી રીતે એન્ટ્રી ગેટ છે. જેવી રીતે ભારત પાકિસ્તાનનું મિત્રો જે અમૃતસર બોર્ડર છે ત્યાં જે સેરેમની થતી હોય છે તેવી જ સેરેમની મિત્રો જો ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી જો સીમા દર્શન પ્રોજેક્ટ નડાબેટની સફળતા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરફથી આ સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો તમે. અને અત્યારે જો પ્રેક્ટિસ પણ ચાલી રહી છે એવી જ રીતે જો આવી રીતે અહીંયા પણ જો મિત્રો સરસ મજાની વ્યુઇંગ ગેલેરી છે જોઈ રહ્યા છો મિત્રો. અને જો મિત્રો જો અત્યારે જવાનોની પરેડ પણ મિત્રો જો
પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. જો મિત્રો કેવડું વિશાળ જગ્યામાં મિત્રો જો આ એક પરેડની જગ્યા છે, જોઈ શકો છો. બંને બાજુ સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કેવડી મોટી ગેલેરી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો અત્યારે જો પ્રેક્ટિસ ચાલુ જ હતી અને સાંજે જે પરેડ થતી હોય છે જોઈ શકો છો. જો આ છે મેઇન એન્ટ્રી ગેટ અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો મ્યુઝિયમ આવેલું છે. જો ઇન્ડો પાક વોર લખેલું છે 71નું બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઇન્ડિયાઝ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. જો અહીં લખેલું છે BSF અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. જો મિત્રો ઉપરથી જ્યારે આપણે અહીંયા સિટિંગ બેસીને જોતા હોઈશું તો અહીંયા સરસ મજાની મિત્રો જો એક પરેડ સેરેમની થતી હોય છે, તો કેવો સરસ મજાના સુંદર દ્રશ્યો સાંજે થતા હોય છે. જો આપણે રોકાશું તો આપણે સાંજે પણ તમને સરસ મજાની પરેડ સેરેમની દેખાડશું. જો મિત્રો પરેડ સેરેમનીની બાજુમાં જ મિત્રો જો એક એડવેન્ચર પાર્ક છે, જોઈ શકો છો તમે. જો આ એડવેન્ચર પાર્ક છે, આપણે ગેલેરી ઉપરથી પણ તમને દેખાડીએ છીએ. એનો પણ અલગ વિડીયો અંદરથી આપણે બનાવશું. અંદર શું શું એક્ટિવિટી હોય છે અને શું એમની ટિકિટ હોય છે તે પણ આપણે તમને દેખાડશું. જો ઉપર તમે જોઈ શકો છો ઝીપ લાઇન છે. જો અહીંયા આ ઝીપ લાઇન મિત્રો જો અહીંથી અહીંયા સુધી આવતી હોય છે. જો તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો અહીં લખેલું છે આઈ એમ એટ નડાબેટ. જોઈ શકો છો ભારત પાકિસ્તાન બોર્ડર. અને આવી જ રીતે મિત્રો જો અહીંયા પાછળ પણ તમે જોઈ શકો છો આ જે પરેડ સેરેમનીનું ગ્રાઉન્ડ. જો મિત્રો હવે આપણે સામે પણ મિત્રો તમને દેખાડશું. જો આપણા આર્મીના જવાનો કેવી રીતે આપણા દેશની સરહદની રક્ષા કરતા હોય છે. જો આવી રીતે ટાવર પણ રાખેલા છે મિત્રો જો લાઇટ્સના. જો અહીંયા કેવી રીતે આપણી ચોકીઓ બોર્ડર ઉપર બનેલી હોય છે તે પણ મિત્રો જો આપણને દેખાઈ રહી છે. જો મિત્રો આવી રીતે આપણા આર્મીના જવાનો મિત્રો જો આપણા બોર્ડરની રક્ષા કરતા હોય છે, જોઈ શકો છો. આવી રીતે જ બોર્ડર ઉપર મિત્રો ચોકીઓ બનેલી હોય છે. જો મિત્રો એક જો મશીન ગન મિત્રો જો આપણને જોવા મળી રહી છે. જો આપણા આર્મીના જવાનો કેવી રીતે આપણી દેશની સરહદની રક્ષા કરતા હોય છે. જો આ એક વિશાળ જગ્યામાં મિત્રો જો આવી રીતે આપણા આર્મીના જવાનોની જે સિક્યોરિટી હોય છે તે કેવી હોય છે તે અહીંયા દેખાડવામાં આવી છે. જોઈ શકો છો આ ફેન્સિંગ છે અને ફેન્સિંગથી જ આવી રીતે રણમાં જે આપણી બોર્ડર હોય છે તેની સિક્યોરિટી કરતા હોય છે BSFના આપણા જવાનો. જો મિત્રો આપણા આર્મીના જવાનો જોઈ શકો છો જે લેન્ડ બોર્ડર હોય છે ત્યાં આ રીતે સિક્યોરિટી કરતા હોય છે. અને જ્યાં રણ હોય છે ત્યાં સામે તમે જોઈ શકો છો કે ઊંટમાં કેવી રીતે આપણા દેશની સરહદની રક્ષા થતી હોય છે. જો મિત્રો આ સરસ મજાનું મિત્રો જો એક વિશાળ જગ્યામાં એક નડાબેટ સીમા દર્શનનું આયોજન છે.